શિયાળાના આગમન સાથે શાકભાજીની આવક ડભોઈ શહેરમાં બજારોમાં વધી. શિયાળાના આગમન સાથે જાત જાતના શાકભાજીની આવક ડભોઈ શહેર બજારોમાં વધી રહી છે. તેમાં સ્વાસ્થ્યવર્ધક શાકભાજી આવી ગઈ છે, જેથી લોકોમાં શિયાળામાં આંબળા, લીલી ડુંગળી, બીટ, ગાજર જેવા શાકભાજીની ડિમાન્ડ વધી ગઈ છે. આંબળા, લીલી ડુંગળી, બીટ, ગાજર જેવા શાકભાજીની લોકો ખરીદી કરી રહ્યા છે. લીલી ડુંગળી ભોજન બનાવટ ઉપરાંત અન્ય લીલી શાકભાજીને વધુ ટેસ્ટફુલ બનાવવા માટે વધુ મહત્તમ ઉપયોગ થતો હોય છે. આરોગ્યવર્ધક શિયાળાની ઋતુમાં ખાવામાં આવતી લીલી ડુંગળી સલ્ફરનો હોય ખરેખર માનવ શરીર માટે અત્યંત ફાયદાકારક ગણાતી રહેલી છે. લીલી ડુંગળી કેન્સર થવાનું જોખમ ઘટાડે છે. એટલું જ નહીં, તેના અન્ય પણ આરોગ્યલક્ષી લાભો છે. હોટેલ રેસ્ટોરન્ટમાં મળતી ચટાકેદાર ચાઇનીઝની વિવિધ વાનગીઓમાં અત્યંત આવશ્યક ઘટક ગણાતી લીલી ડુંગળીના લીલી પાંદડાવાળો અને અન્ય સફેદ ભાગ બંને ખાદ્ય છે. વર્ષ દરમિયાન મળતી સૂકી ડુંગળીના